આશીર્વાદ બાપુ ઈ દેવાના હોય કે એક મંડપમાં હસ્તમેળાપનો સમય હોય ને ત્યારે દીકરીના માતા પિતા બાપુ કન્યાદાન કરવા માટે બેઠા હોય અને એ હસ્તમેળાપ થાય, અગ્નિની સાક્ષી ભૂદેવ બાપુ મંત્રોચ્ચાર કરતા હોય અને એ હસ્તમેળાપ પતે ને પછી ફેરા ફરે અને ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ અવાજ કરે કે નવ દંપતીને હાથગણું કરવાનો સમય છે, હાથગણું કરાવવું એને બધા આવો. એ વારાફરતી બધા હાથગણું દીકરીને કરાવે, દીકરાને કરાવે, જેને કરાવે, પણ એ હાથગણું કરાવતી વખતે આશીર્વાદ આપવાનો છે. જો આપણી આ ગઢાની પરંપરા. અને આશીર્વાદ કેવા આપવાના કે ગમે એના દીકરાની જાનમાં તમે ગયા હોય અને અહીંયા બાપુ તમારે ઈ આશીર્વાદ આપવાના કે હે મારા નાથ, અમે આની જાનમાં 100 જાનૈયા ને 25 જાનડીઓ આવ્યા છે. આ દીકરાની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા 100 જાનૈયા ને 25 જાનૈયાની જાનડીઓની 100 મહિનાની ઓછી ઉંમર કરીને આની ઉંમર મોટી કરી દેજે. આના લગ્નમાં ભલે લેવો પણ આની કારણે અમને ન આવવા દે તો મારા બાપ આ આશીર્વાદ દેવાના છે. કોઈ દેતું જ નથી.